અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઉંડેરા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે બે શ્રમિકોને વીજ કરંટ લાગતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આ શ્રમિકો સીડી લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક 11,000 કિલોવોટ પાવરની લાઇનને સીડી અડી જતા વીજ કરંટ લાગ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ઉંડેરા રોડ પર પેટ્રોલ પંપ નજીક ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ ઊંચી સીડી લઈને પસાર થઈ રહ્યા હતા। દરમિયાન અચાનક 11,000 કિલોવોટની વીજ લાઇન સાથે સીડી ટચ થતાં જ બ્રિજેશ મદનભાઈ યાદવનું મોત નીપજ્યું હતું, જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે। જ્યાં મને પ્રાથમિક માહિતી મળી અમારા લાઇન સ્ટાફથી કે બે જણાને કરંટ લાગ્યો છે, અમે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે જાણકારી જે અમને પ્રાથમિક માહિતી એવી મળી છે કે બે છોકરાઓ પોતાના જે અમારાથી અલગ કંપનીના અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે એની પ્રાઇવેટ કંપનીના છોકરાઓ પોતે પોતાની જે ગેટથી પસાર થતા હશે અને હાઇટેડ સીડી લઈ અને એ લોકો પસાર થતાં એમની જે સીડી છે એ ઉપર 11,000ની લાઇન સાથે અડી જતાં બંનેને કરંટ લાગ્યો છે। મને માહિતી મળી તે પ્રમાણે અત્યારે હાલમાં તો અહીંયા એક વ્યક્તિ મૃતદેહ છે અને બીજા વ્યક્તિને 108માં લઈ ગયા છે। એ આ પ્રાઇવેટ કોઈ કંપનીના છે જે અમારી કંપની સાથે કોઈ કનેક્ટેડ નથી। અમારી જાણકારી બહાર અમને માહિતી વિના એ લોકો સીડી લઈ જતા જણાય છે। એ મને નથી ખબર, એ કોઈ પ્રાઇવેટ આ જે આઈપીસીએલ જીઆઈપીસીએલ કે કોનું ગ્રાઉન્ડ છે એની અંદરનું છે, એટલે અમને કોઈ એની માહિતી નથી। હા, ચોક્કસ બેદરકારી જ કહેવાય, કારણ કે આટલી હાઇટેડ સીડી ઊંચી કરીને પસાર થતા હતા, ઉપર ઇલેક્ટ્રિક લાઇન હતી એટલે ટચ થઈ જાય એટલી ઊંચી સીડી કરેલી હતી, એ ધ્યાન નથી રાખ્યું 11,000 લાઇનનું। એમબી ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર, કોયલી સબ ડિવિઝન। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।